આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 43. સાંજ પહેલાં અમે સુલતાન ખાં પહોંચી પણ જઈ શકત, પણ કર્નલ એન્ડ પાર્ટીને ખજાનો શોધવો હતો. આશકા અને શ્રીદેવીને શરણસિંહને મળવું હતું. પાછા વળવાની અથવા ડેરા સુલતાન ખાં જતા રહેવાની વાત પણ સાંભળવા કોઈ તૈયાર ન હતું. બપોર પછી ગરમ લૂ વાવી શરૂ થઈ હતી અને બરાબર 3:30 વાગ્યે અમે પ્રથમ ઢૂવો જોયો હતો. એકાએક અમારા ઊંટ રસ્તામાં ઊભા રહી ગયા. અમને સૌને આશ્ચર્ય થયું હતું કે ગમે તેટલું બુચકારવા છતાં ઊંટ આગળ વધવા તૈયાર ન હતા. એકાએક મેં નકશો ખોલ્યો. અંદાજ પ્રમાણે આટલામાં જ ઢૂવા શરૂ થવા જોઈએ. મેં ઝીણી નજરે ગીરજ જોઈ. ક્યાંય કશી મૂવમેન્ટ દેખાતી ન હતી. સુકાઈ ગયેલા દરિયાની માફક જ ત્યાં ધરતીના મોજાઓ વિસ્તરેલા હતા. મેં ખલેચીમાંથી દોરડાનો વીંટો કાઢ્યો. દોરડાને છેડે મેં પાણી ભરેલી મારી મશક બાંધી. હું ઊંટ પરથી ઉતર્યો. એક છેડો મેં કર્નલ હન્ટના હાથમાં આપ્યો. મશકને ઉંચકીને મેં જેટલા બને તેટલા જોરથી ઘા કર્યો. ભફ અવાજ સાથે મશક મારાથી 20 ફૂટ દૂર મોટા તોતિંગ તગારાની માફક બેસી ગયેલી ધરતી પર છવાયેલી રેતી પર પડી અને જાણે રેતીમાં જીવ આવ્યો. રેતીમાં પડેલી મશક હાલી અને જાણે કરોડો કીડીઓ તેને તાણી જવા મથતી હોય તેમ ધીમેથી મશક ફરવા માંડી. અમારી આંખ સામે ધીરે ધીરે આજુબાજુમાં ખસતી ગીરદ એ મશકને ગળી ગઈ. થોડી જ વારમાં એ મશક પાણીમાં ડૂબી જાય તેમ રેતીમાં ડૂબી ગઈ. અમારી ટોળીના સભ્યો અવાચક થઈને જોઈ રહ્યા. રેગિસ્તાનની ગીરદમાં પેદા થતા ઢૂવાનું એ પ્રથમ દર્શન હતું. કર્નલ હન્ટ માટે આ દ્રશ્ય નવું ન હતું, પરંતુ આશકા, શ્રીદેવી, જસવંત, જેસા વગેરે માટે આ દ્રશ્ય કંઈક અંશે જિજ્ઞાસા પ્રેરક અને મહદઅંશે બિહામણું હતું. આશકા પૂરણના મૃત્યુ બાદ આઘાતમાંથી બહાર આવી ન હતી, છતાં તેની નજર રેતીના ઢોવામાં અદૃશ્ય થયેલી મશક તરફ, એ જગ્યા તરફ ચોંટી રહી. તેની આંખમાં ઘડીવાર માટે જાદુઈ કરામત જોતી હોય એવું આશ્ચર્ય દેખાયું અને વળી પાછી વિષાદની છાયા તેના પોપચા પર પડી. પૂરણ સાથે તેણે બાળપણ વિતાવ્યું હશે. મુગ્ધાવસ્થામાંથી બંને સાથે યુવાવસ્થામાં પ્રવેશ્યા હશે. કદાચ પ્રેમના આલિંગનો અને કોલ કરારો પણ આપ્યા હશે. શી ખબર, કશું જ હું જાણતો ન હતો. આશકાની સાથે તેના જીવન અંગે ક્યારેય વાતો થઈ ન હતી. કદાચ હું તેના જીવનમાં એકાએક ઉલ્કાની માફક આવી પડ્યો ન હોત તો તે પૂરણને જ પરણત. પૂરણ જીવતો હોત, આ પાગલ મુસાફરી શરૂ જ ન થઈ હોત. એટલા ચુનંદા માણસો ગુજરી ગયા ન હોત. પરંતુ નસીબ જેવી કોઈ ચીજ દુનિયામાં હશે. નક્ષત્રો અને ગ્રહોની કોઈ અગમ્ય ચાલ, કોઈ અપાર્થિવ અને છદાય પાર્થિવ જગતને દોરતી કોઈ શક્તિ હશે. પૃથ્વીસિંહ ગુજરી ગયો હતો. તેનું ઘવાયેલું શરીર બારાબલોચ વિસ્તારમાં જ વિલય પામ્યું અને તેણે 30 માઇલ ઊંટ પર ધીકતા તાવ સાથે ટક્કર લીધી. કદાચ મોતને માટે એવી ઘડી, એવી જગ્યા, એવા સંજોગ નિર્માણ થવાનું માનવ કુંડળીઓમાં લખાયું હશે. મને સમજાતું ન હતું. અમે શા માટે જીવતા હતા? કયા તર્કને આધારે જીવતા હતા? કયા ગ્રહોની ચાલ કે યુતિઓને કારણે જીવતા હતા? ખસતી રેતીમાં ગાયબ થયેલી મશકને મેં દોરડાનો ઝાટકો આપીને ખેંચી અને વળી દોરડાની ઢીલ મૂકી. આ વખતે જાણે એ ગીરદમાં જીવનનો સંચાર થયો હોય અને જીવન પણ ખળભળી ઉઠ્યું હોય તેમ રેતી ધ્રુજી. પાતાળ લોકમાં કોઈ તરસ્યા હાથ એ મશકને ખેંચી જતા હોય તેમ એ જમીનમાં ગર્ત થઈ ગઈ. મેં આજુબાજુ ઊભેલા ઊંટ સવારોને જોયા. દરેકના ચહેરા પર જુદી જુદી ચિંતાઓ હતી. મેં બધાની સામે જોયું. કેવા વિચિત્ર હતા આ લોકો. સંઘારીઓ સાથે બે ધીંગાણા થયા. છતાં આ ટોળકીને શરણસિંહના ખજાનામાં રસ હતો. આશકાને બાપને શોધવામાં રસ હતો, પણ એ બેહુદી વાત હતી. શરણસિંહ જીવતા હોય તો પણ સંઘારી તોડા ખાતે ઓછા રહેતા હોય. મેં મશક પાછી ખેંચી. નીચે બેસાડેલા ઊંટને બુચકારીને મેં પલાણ માંડ્યું. ધીરેથી અવળી તરફ ફેરવ્યું. બધાના ઊંટ ફર્યા. ઢૂવાથી અળગા રહીને પ્રવાસ જારી રાખ્યો. મને મૂંઝવણ થતી હતી. નકશા પ્રમાણે બરાબર અમે આગળ વધી રહ્યા હતા, પણ તેમાં રેતીના ઢૂવા આટલા જલ્દીથી શરૂ થાય છે તેવું કોઈ નિશાન ન હતું. શી ખબર કુદરતની કોઈ અવળચંડી કરામતથી નવા ઢૂવા પડ્યા હોય. મારા ઊંટની પાછળ લાઇનબંધ બીજા ઊંટ ચાલ્યા આવતા હતા. બંને છોકરીઓ સિવાય બધાને ક્યાંક ને ક્યાંક ઘા લાગ્યા હતા. ધીંગાણામાં સૌથી ભયાનક મુકાબલો પીટરે આપ્યો હતો, પણ આશ્ચર્યની વાત એ હતી કે તેને સૌથી ઓછું વાગ્યું હતું, પણ તેના દિલ પર પડેલો જખમ ભયાનક હતો. સાંદ્રાના મોતને કારણે તે લગભગ પાગલ થઈ ગયો હતો. તે એકલો બબડ્યા કરતો હતો. ક્યારેક પોતાનું ઊંટ ઊભું રાખીને રેગિસ્તાનના ખાલી ખમ નિર્જન વિસ્તારમાં મીટ માંડતો ઊભો રહેતો. કેમ જાણે સાંદ્રાની વાટ જોતો ન હોય એવો જ આઘાત આશકાને લાગ્યો હશે.
તો પછી તે આટલી બધી સ્તબ્ધ, આટલી શાંત કેમ હશે? તે શું વિચારતી હતી? મારે તેની સાથે ખૂબ વાતો કરવી હતી, પણ કેવી રીતે કરવી? આ પાગલોની ટુકડીને છોડીને મારે ચાલ્યા જવું હતું, પણ શ્રીદેવી એમ કરવા તૈયાર ન હતી. તેને પણ શરણ મામાને મળવું હતું, આશકાની પડખે ઊભા રહેવું હતું. ઉષ્ણતામાન વધતું જતું હતું. કાઠડા પર લગાડેલી પિત્તળની ચકતીઓ ગરમ લાય જેવી થઈ ગઈ હતી. રેગિસ્તાન પર જાણે હમણાં દાવાનળ પ્રગટ્યો હોય અને અદૃશ્ય જ્વાળાઓની ઝોળ માઇલો સુધી પથરાતી હોય તેમ તાપ લાગતો હતો. બહારથી લદાઈ ગયેલા ઊંટની ગોરી ચામડી પર ફીણ જેવો પરસેવો ઉભરાતો હતો. તેમના લબડતા ઓઠમાંથી વારે વારે ફીણના ગોટા નીકળીને નીચે પડતા. ધીરી ગતિથી જાણે કે આ છેલ્લી જ વખત જીવનમાં ભાર વેંઢારવાનો હોય તેમ એ મૂંગા પ્રાણીઓ ચાલતા. તેમને પણ કદાચ ખ્યાલ આવી ગયો હશે કે તેમના અસ્તિત્વના આ છેલ્લા દિવસો હતા. બારા બલોચ પાસે ઘવાયેલા અને પીડાતા ઊંટોને ચંદર ઝાલોટે શૂટ કરી નાખીને તેમની વેદનાનો અંત આણ્યો હતો. રેગિસ્તાનનો એ છોરું ઊંટને પ્યાર કરતો હોય તે સ્વાભાવિક હતું. વારંવાર તે પોતાના ઊંટને બુચકારતો. આખા આ ભયાનક પ્રવાસ દરમિયાન મેં કેવળ તેના બુચકારા સાંભળ્યા હતા. અમીરગઢની પુરાતન રાંગની મર્યાદામાં કદાચ આવા કેટલાય માણસો હશે. ચંદરને અનુપે મોકલ્યો હતો અને એટલે જે શ્રીદેવીનું અજબ ધ્યાન રાખતો. મને તે ખાસ ગણકારતો નહીં, એટલે ક્યારેક જો તે ના હોત તો સંઘારીઓ સાથેની લડાઈ દરમિયાન શ્રીદેવીના હાલ સાંદ્રા જેવા જ થયા હોત. બપોરે 2:30 વાગ્યા પછી લેન્ડસ્કેપ બદલાતો ગયો. રેતીના ઢગ નાના થતા ગયા અને જાણે અમે સુકાઈ ગયેલા મોટા તળાવમાં ઉતરતા હોઈએ તેમ નીચાણનો પ્રદેશ શરૂ થયો. રેતીનો રંગ પણ બદલાતો હતો. તેમાંથી જાણે સોનેરી કણો ચાલ્યા ગયા હોય તેમ સફેદી વધુ હતી. કદાચ એ વિસ્તારમાં ચૂનો હશે અથવા ક્ષાર ઉપસી આવ્યો હશે. ક્યાંક ક્યાંક છાપલીઓ પણ દેખાતી હતી. કેટલીક જગ્યાએ ગીરદના ઢગલા જાણે હવામાં ઉચકાઈ ગયા હોય તેમ ભીંગડાવાળી દેખાતી. કેવળ નકશાને આધારે જ અમે અહીં આવ્યા હતા, પણ મને પાછળથી ખબર પડી હતી કે એ જગ્યા ખારોડ ચંગોડીના નામે ઓળખાતી. ખરેખર નામ પ્રમાણે વિસ્તાર ખારો હતો અને માઇલોના પરિઘવાળી છાબડી જેવો હતો, એટલે જ કદાચ ખારોડ ચાંગોડી ખારવાળી છાબડી નામ પડ્યું હશે. ગમે તેમ પણ અહીં પાણી હતું. કોઈ જમાના પહેલાં ખોદવામાં આવેલા અવાવરું વીડા અમને જોવા મળ્યા, પણ એ બધામાં ખારું ઊસ જેવું પાણી પીવાલાયક ન હતું. અહીં ચોમાસામાં થોડો વરસાદ થતો હશે, કારણ ફાટેલી ભોમમાં ખરસણ ઉગેલી હતી. મેં નકશો જોયો અને અંતરનો અંદાજ કાઢ્યો. હજુ 12થી 18 કલાકની મજલ અમારે કાપવાની હતી. સંઘારીઓના ડરથી અમે પ્રવાસ જારી રાખ્યો હતો. તાપથી સૌ બેબાકળા થઈ ગયેલા. કર્નલ હન્ટને પૂછ્યા વગર મેં ઊંટ ઊભા રાખ્યા. કેમ, શું છે? કર્નલે પૂછ્યું. તેની નજર આગળની ધરતી પર હતી. તેના મનમાં એમ હશે કે ક્યાંક વળી પાછો ઢૂવો આવ્યો હશે. અહીં રોકાઈએ, મેં કહ્યું, અને ઊંટ પરથી હું કૂદીને નીચે પડ્યો. પણ શા માટે? કર્નલે પૂછ્યું. દલીલો કરવાની મારામાં શક્તિ નથી. મેં કહ્યું કે અહીં રોકાઈએ એટલે અહીં રોકાવાનું, મેં કરડાકીથી કહ્યું, અને ઊંટની રાશ પકડીને તેને બેસાડ્યું. હજુ સંઘારીઓનો ભય ઓછો નથી થયો, કર્નલ બોલ્યો. આપણે જેટલું બને તેટલું અંતર કાપી નાખવું જોઈએ. તો તમે અંતર કાપી નાખો. આ જાનવરો આથી વધારે અંતર કાપી નહીં શકે, અને મને પણ થાક લાગ્યો છે. તમારે જવું હોય તો જઈ શકો છો, મેં કહ્યું. કર્નલનો લાલ ચહેરો વધારે લાલ બન્યો. તેણે ધાર્યું હોત તો તે ત્યાંથી આગળ વધી શકત. નકશાને આધારે તેને માટે જવું સહેલું હતું, પણ તેને હજુ એ ડર હતો કે મેં આપેલો નકશો તદ્દન ખોટો છે. તે માનતો કે જો શરણસિંહે ખજાનો સંઘારી તોડા ખાતે ખસેડ્યો હોય તો તે કારવાને રસ્તે ડેરા સુલતાન ખા થઈને જ ગયો હોય. સંઘારી લોકોના મુલકમાં થઈને ગયા હોય તેવું માનવા કર્નલ તૈયાર ન હતો, પણ મેં કોઈ ચાલાકી કરી ન હતી. જે રીતે મેં નકશો જોયો હતો તેવી જ તેની નકલ ઉતારી હતી. કર્નલને હૈયે ધરપત એ હતી કે મારી સાથે શ્રીદેવી હતી. પરિણામે હું તેને જોખમમાં નહીં મૂકું, પણ તેની એ ધારણા ખોટી પડી હતી. શ્રીદેવીને પણ મેં ભયમાં મૂકી હતી. જોકે તે ભયમાં મૂકાશે, સંઘારીઓ એવો કટ્ટર હલ્લો કરશે તેવી કોઈ ગણતરી મેં કરી ન હતી. કર્નલ બબડતો રહ્યો અને મેં ઊંટ ઉપરથી કઠેડો છોડ્યો. ખલેચીમાંથી લાંબુ દોરડું કાઢીને તેને ગળે બાંધ્યું અને બીજો છેડો કાઠડાના કડામાં બાંધ્યો. ચંદર અને નોબત બંને જણે પણ તેમ જ કર્યું. તેમણે આશકા અને શ્રીદેવીને પણ ઊંટ પરથી ઉતાર્યા. જેસો અને જસવંત પણ ઉતર્યા. આખરે કર્નલ હન્ટે પણ ઊંટ નાંગર્યું. ભડભડતા અગ્નિની વચ્ચે અમે ઊભા હોઈએ તેમ ખોરાડ ચાંગોડીની વચ્ચે જ અમારો પડાવ અમે નાખ્યો. સામાનમાં કેવળ એક જ તંબુ અમે છોકરીઓ માટે બારાબલોચમાં ધીંગાણા પછી રાખ્યો હતો.
એ છોડીને ચંદર અને નોબતે ઊભો કર્યો અને તેના ઓછાએ છોકરીઓ બેઠી. કાઠડામાં પરોણો અને રાઇફલો ખોસીને પછેડીઓ નાખીને બધાએ છાંયો કર્યો. લાંબા દોરડા બાંધીને ઊંટને છૂટા મૂક્યા. આજુબાજુ ઉગેલી ખરસણની ભાજી સાંઢિયાઓએ ચગળવા માંડી હતી. વીડામાં પાણી દરિયા કરતાં ખારું હતું, એટલે મશકોમાંથી જ પાણી પીવાનું હતું. ચંદર ઝાલોટ એક ખાલી મશકમાં પાણી ભરી લાવ્યો હતો. તે અમારા સૌથી દૂર બેઠો હતો. તેણે જોડા કાઢીને મશકમાંથી પાણી પગ પર રેડ્યું હતું. નોબતસિંહ તેની પાસે ગયો અને તેણે મોં ધોયું. શ્રીદેવી પણ મોં ધોવાનું વિચારતી હતી, પણ મેં તેને અટકાવી. સૂરજના તાપથી તેનો ચહેરો બળી ગયો હતો. ચામડી તતડી ઉઠી હતી. તેમાં ક્ષારવાળા પાણીથી તે મોં ધોવત તો તેને પારાવાર વેદના થાત. આશકાના ચહેરા પર પણ તાપની અસર વર્તાતી હતી, છતાં તેનો ચહેરો શ્રીદેવી જેટલો તતડી ગયો ન હતો. સન્નાટામાં અને ભડભડતા તાપમાં બેસી રહેવા સિવાય કશું કામ કરવાનું ન હતું. પૂરણના ગુજરી જવાને કારણે આશકા સુનમૂન રહેતી. પૂરણની વિદાયને હજુ કલાકો જ વીત્યા હતા. તે આઘાતમાંથી બહાર આવી જાય તેવું હું ઈચ્છતો હતો, પણ તેને માટે એ કેટલું અઘરું હતું. તેની આંખમાંથી વારંવાર આંસુ સરતા, પણ દિલ ખોલીને તે રડતી ન હતી. તે રડે, ખૂબ રડે તો કદાચ તેનું દુઃખ હળવું થાય, પણ તેને રડાવવાની પણ મારામાં હિંમત ન હતી. મને હર પળે એમ લાગતું કે પૂરણ મારે કારણે જ મરાયો હતો. સાથે સાથે મને થોડી ખીચ પણ ચડતી હતી. તેણે જ મને કહ્યું હતું કે આશકાના હાથ માટે રાઇફલથી નિર્ણય લઈશું. તે કદાચ જીવત તો પણ મારે તેનો મુકાબલો કરવાનો આવત, યા તો હાર સ્વીકારીને આશકાની વાત છોડી દેવી પડત. પણ હું હાર સ્વીકારત નહીં, અને અમારી વચ્ચે કંઈક બિહામણી લડાઈ થયા વગર ન રહી હોત. 2 દિવસથી અમે સત્તુ ખાઈને જ નભતા હતા. ચંદર અને નોબતે આમ તેમ ફરીને ખરસણની સૂકી ડાળખીઓનો મોટો ઢગલો ભેગો કર્યો. જસવંત પાસેથી આંડી મેળવીને તેમણે સત્તુની બાટી બનાવી અને ખરસણના ડાળખામાં પકવી. એ બંને જણ કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં રહેતા. જસવંત અને જેસાએ પાણીની માફક જ મહુડાના દેશી દારૂની મશક જાળવી રાખી હતી. એ બંનેએ ભર તાપમાં પણ બાટી ખાતા ખાતા 2 પેગ ઠોક્યા હતા. આશકાએ ખાધું નહીં. મને એ ન ગમ્યું, પણ શ્રીદેવીએ મને ઇશારત કરી એટલે મેં આગ્રહ કરવાનો માંડી વાળ્યો. છોકરીઓ માટેની રાવટીમાં ઠીક ઠીક આડશ હતી, એટલે ગરમીમાં થોડો ફરક પડતો, પણ ત્યાં 3 જણ માય તેવું ન હતું. મને ખૂબ ઊંઘ આવતી હતી, પણ ભડભડતી ધરતી પર સૂવું શક્ય ન હતું. એમની રાવટીમાંથી હું બહાર નીકળ્યો ત્યારે કર્નલ હન્ટ અને જસવંત ઝાઝોરી કંઈ ગુફ્તેગો કરી રહ્યા હતા. મને તેની કોઈ પરવા ન હતી. મારા કાઠડા પર બનાવેલી બંદૂક અને પરોણાને ટેકે બાંધેલી પછેડીની રાવટી પાછળ જઈને હું બેઠો. મારી આંખ ઝોકે ચડી. કાળઝાળ ગરમી વધતી ચાલી. સાંજના 5 તો બધા અકળાઈ ઉઠ્યા હતા. થોડે દૂર ચડતા ઊંટ પણ એકબીજાના પગ વચ્ચે પડતા પડછાયામાં ડોકા નાખીને ગૂંચળું વળીને ઊભા રહ્યા હતા. સૂકી લૂ વાતી હતી. પવનને બદલે જાણે અગ્નિની ઝોળ આવતી હોય તેમ અમારા કપડાં અને ચામડી ગરમ થઈ જતા. જસવંતની નસકોરી ફૂટી હતી. નોબત દોડતો જઈને ખારા વીડામાંથી ભીની માટી લઈને આવ્યો હતો અને તેના માથા પર ભીની માટીનો લેપ કર્યો હતો. પણ કેમે કર્યું 10 મિનિટ સુધી તેના નાકમાંથી પડતું લોહી અટક્યું ન હતું. શ્રીદેવીની પણ હાલત અકળાવનારી હતી, છતાં ગમગીન થઈને બેઠેલી આશકાને કારણે જ તે સ્વસ્થ રહી શકી હતી. એક પછી એક બધાએ પોતે ઊભી કરેલી પછેડીઓની આડશોમાં ઊભા થઈને ખારા વીડાના પાણીથી કપડાં અને માથું ભીંજવી આવતા હતા. એકલો ચંદર ઝાલોટ આરામથી આ દાવાનળમાં અનાસક્ત અઘોરીની જેમ ઊંઘતો હતો. તેના પરથી બુકાની હટી ગઈ હતી. તેના ચહેરા પર બળેલી ચામડી દેખાતી હતી. મેં મોં ફેરવી લીધું. કેટલો ગંદો ચહેરો! સાંજે 6:30 વાગે ફરીથી અમે ઊંટના ઢેકા પર કાઠડા ગોઠવ્યા હતા. ખલેચીઓ બાંધી હતી. કેટલોક સામાન ઓછો કરી નાખ્યો હતો. તેમ છતાં એમ્યુનિશનની પેટીઓ અને હથિયારો લીધા વગર અમારો છૂટકો ન હતો. ધીરેથી ઊંટ પર સામાન લાદીને અમે પલાણો નાખ્યા. ઢળતા સૂરજના કિરણો પણ શરીરને દાહ દેતા હતા. ખારોડ ચાંગોડીનો તાંસળા જેવો પ્રદેશ માઇલો સુધી ફેલાયેલો હતો. ધીરી ગતિએ જાણે ગળાડૂબ પાણીમાંથી રસ્તો કરતા હોય તેમ ઊંટ ડોલતા, હિચકતા, શરીરની ચામડી થરથરાવતા અને જાણે દિશાઓમાંથી આજુબાજુના અવકાશમાંથી જીવનનો અર્થ સમજવા માંગતા હોય તેમ ડોક હલાવતા ચાલતા હતા. ધીમે ધીમે અજવાળું અસરતું જતું હતું. ચંગોડીનો છેડો પણ આવી રહ્યો હતો. જાણે તળાવના ઊંડા ભાગમાંથી અમે કિનારે આવતા હોઈએ તેમજ આછો ઢોળાવ અને ગીરદના ઢગલા શરૂ થયા હતા. ક્યાંય માનવીના પગલાં દેખાતા ન હતા. મોટા ગોટા વળી ગયેલા સુકાયેલા ઝાડવાના ઝુંડ પવનથી ધકેલાઈને અવારનવાર અમારા રસ્તામાં અથડાતા. ક્યાંકથી અમને ભયાનક લાળી સંભળાતી હતી. એકાએક અમારા ઊંટ થંભ્યા. હું લગભગ ચમકી ઉઠ્યો. મેં નેચવું કરીને ઉડતી ધૂળ અટકાવીને મીટ માંડી.
થોડે દૂર અમને કંઈક આકારો દેખાતા હતા. હું બધાને કહું કે ખરગદનું ટોળું છે. તે પહેલાં તો પીટરે "ઓ રાહો, ઓ રારાઓ" કરીને તેના ઊંટને દોડાવ્યું. તે સાથે જ અમારા સાંઢ પણ દોડ્યા.